મારા વાલા ભાઈઓ, બહેનો અને વડીલો, સ્તવન બાઇબલ અભ્યાસમાં આપ સર્વનું સ્વાગત છે. આજે આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી ઉત્પત્તિના 31મા અધ્યાયની 17મી કલમથી 32મા અધ્યાયની 6ઠી કલમ સુધી પ્રભુના વચનોને સાથે મળીને શીખીશું અને સમજીશું. આ અભ્યાસમાં આપણે પિતૃ પ્રધાન યાકૂબના જીવનના એક અત્યંત રોમાંચક વળાંક પર પહોંચ્યા છીએ. યાકૂબ જે 20 વર્ષ સુધી તેના મામા લાબાનના ઘરે રહ્યો, હવે ઈશ્વરની આજ્ઞાથી પોતાના વતન પાછો ફરી રહ્યો છે. આ મુસાફરીમાં ડર, છળકપટ, કૌટુંબિક સંઘર્ષ અને ઈશ્વરીય સુરક્ષાના દર્શન થાય છે. આજે આપણે જોઈશું કે કેવી રીતે ઈશ્વર એક છેતરનાર માણસને શિસ્તમાં લાવીને તેને પોતાના આશીર્વાદ માટે તૈયાર કરે છે. તો આવો આજના અભ્યાસની શરૂઆત કરીએ. મિત્રો, આજના અભ્યાસમાં આપણે જોઈશું કે યાકૂબ હારાનથી નાસી જાય છે. આવો ઉત્પત્તિ 31:17-19 કલમ આપણે વાંચીએ. ત્યારે યાકૂબે ઉઠીને પોતાના દીકરાઓને તથા પોતાની પત્નીઓને ઊંટો પર બેસાડ્યા અને કનાન દેશમાં તેના બાપ ઈસાકની પાસે જવા સારું પોતાના સર્વ ઢોર તથા જે બધી સંપત્તિ તેણે મેળવી હતી, એટલે તેને પ્રાપ્ત થયેલા ઢોર જે પાદાન આરામમાં તેણે સંપાદન કર્યા હતા તે લઈને તે ચાલ્યો ગયો. હવે લાબાન પોતાના ઘેટા કાતરવા ગયો હતો અને રાહેલે પોતાના બાપની ઘર મૂર્તિઓ ચોરી લીધી. વહાલા દર્શક મિત્રો, અહીં એક રસપ્રદ બાબત જાહેર કરવામાં આવી છે કે યાકૂબ પાછો ઉઠે છે અને ઉતાવળ કરે છે. જો તમને યાદ હોય તો જ્યારે તે પોતાના ભાઈથી નાસી રહ્યો હતો ત્યારે પણ તેણે આવી જ ઉતાવળ કરી હતી. હવે તે પોતાના મામાને છોડીને જઈ રહ્યો છે, પણ આ સમયે તેનો વાંક નથી. એક બાબત બહુ સ્પષ્ટ છે કે તે હવે તેના ઢોરઢાંક અને નોકરો સાથે જવા માટે તૈયાર છે. રાહેલે તેના બાપના ઘરની મૂર્તિઓ ચોરી લીધી હતી. મિત્રો, ઈશ્વર ઈચ્છતા ન હતા કે યાકૂબના દીકરાઓ અવિશ્વાસી ઘરમાં મોટા થાય, પણ રાહેલ તો તે જ ઘરમાં મોટી થઈ હતી. તેથી તે તેના દેવોને સાથે લઈ જવા માગે છે. યાકૂબે પણ જ્યારે તે જુવાન હતો ત્યારે એવું વિચાર્યું હતું કે તે ઈશ્વરથી દૂર નાસી શકે છે, પણ બેથેલમાં ઈશ્વરે તેને દર્શન આપ્યું. તે સમજ્યો કે તે ઈશ્વરથી દૂર નાસી શકતો નથી. ખરેખર તો ઘણા વર્ષો પછી દાઉદે ગીતશાસ્ત્ર 139:7-10 કલમમાં લખ્યું, તારા આત્મા પાસેથી હું ક્યાં જાઉં? તારી હજૂરમાંથી હું ક્યાં નાસી જાઉં? જો હું આકાશમાં ચડી જાઉં તો તું ત્યાં છે. જો હું સેઓલમાં મારી પથારી નાખું તો ત્યાં પણ તું છે. જો હું પરોઢિયાની પાંખો લઈને સમુદ્રને પેલે પાર જઈને વસું તો ત્યાં પણ તારો હાથ મને દોરશે અને તારો જમણો હાથ મને પકડી રાખશે. તેનો અર્થ કે જો તમે ચંદ્ર પર પણ જાઓ તો પણ તમે ઈશ્વરથી છૂટા પડી શકતા નથી. મરણ પણ ઈશ્વરથી જુદા કરી શકતું નથી. અને લાબાન પોતાના ઘેટા કાતરવા ગયો હતો. યાકૂબે લાબાન ઘેટા કાતરવા જાય ત્યાં સુધી રાહ જોઈ. લાબાન ઘરેથી ખૂબ દૂર ગયો હશે, કારણ કે તે સમયમાં ઘેટા વિશાળ વિસ્તારમાં ચરતા હતા. એ બાબતમાં તેઓ હજુ પણ તેવું કરે છે, કારણ કે તેમને ચરાવવા માટે મોટા વિસ્તારની જરૂર પડે છે. જ્યારે લાબાન ઘરેથી દૂર છે ત્યારે યાકૂબ તેને જાણ કરવાનું ભૂલી જાય છે. મિત્રો, હવે ઉત્પત્તિ 31:20-21 કલમ વાંચીએ અને પોતાના જવાની ખબર નહીં આપતા
લાબાન અરામી પાસેથી યાકૂબ ગુપચુપ નાઠો. એમ સર્વસ્વ લઈને તે નાઠો અને ઉઠીને નદી પાર ગયો ને ગિલિયાદ પહાડની ગમ તેણે મોં રાખ્યું. મિત્રો, હવે તેઓ ગિલિયાદ પર્વત પાસે આવી ગયા છે, જે યર્દનની પૂર્વ બાજુએ આવેલો છે. તેમણે બહુ મોટો વિસ્તાર પસાર કરી દીધો છે. મિત્રો, 22 અને 23 કલમ જણાવે છે, અને ત્રીજે દહાડે લાબાનને ખબર પડી કે યાકૂબ નાસી ગયો છે, ત્યારે પોતાના ભાઈઓને સાથે લઈને તે 7 દહાડાની મજલ લગી તેની પાછળ પડ્યો અને ગિલઆદ પહાડ પર તેણે તેને પકડી પાડ્યો. ભાલા મિત્રો, લાબાને તેને પકડી પાડવા ખૂબ ઝડપી મુસાફરી કરી. યાદ રાખો, લાબાને યાકૂબનું ક્યારેય સારું ઈચ્છ્યું નહોતું. આ વખતે પણ તે બહુ ગુસ્સામાં હતો, પણ ઈશ્વરે હસ્તક્ષેપ કર્યો. 24મી કલમ જોઈએ. અને દેવે રાત્રે સ્વપ્નમાં લાબાન અરામીની પાસે આવીને કહ્યું, ખબરદાર કે તું યાકૂબને ભલું કે ભૂંડું કંઈ ન કહે. મિત્રો, બીજા શબ્દોમાં તું જે કંઈ બોલે કે કરે તેમાં કાળજી રાખજે. 25મી કલમ કહે છે, અને લાબાન યાકૂબને આવી મળ્યો, ત્યારે યાકૂબે પહાડ પર તેનો તંબુ માર્યો હતો, ને લાબાને પણ પોતાના ભાઈઓ સુદ્ધા ગિલાદ પહાડ પર તંબુ માર્યો. વાલા મિત્રો, લાબાન મામા ખૂબ કપટી છે. તે ધુઆપુઆ થતા આવે છે અને યાકૂબની માલિકીનું જે કંઈ પણ છે તે પાછું મેળવવા માગે છે. તે કદાચ યાકૂબને મારી નાખીને તેની દીકરીઓ અને બાળકોને પણ પાછા લઈ જવા માગે છે. વાલા મિત્રો, 26 અને 27 કલમમાં લખ્યું છે, અને લાબાને યાકૂબને કહ્યું, તું મારી પાસેથી છાનો માનો નાઠો ને તરવારે લૂંટી લીધી હોય તેની પેઠે મારી દીકરીઓને લઈ ગયો છે. એ તે શું કર્યું છે? છાનો માનો નાસી જઈને તું કેમ મારી પાસેથી ગુપચુપ જતો રહ્યો અને મને જણાવ્યું નહીં કે હું આનંદથી તથા ગીતોથી તથા ઢોલથી તથા વીણાથી તને વળાવત? વાલા મિત્રો, લાબાન મામા ખૂબ કપટી અને કાવતરા ઘડનાર છે. તે યાકૂબને સારી રીતે વિદાય આપવાની તકને બગાડવા માટે દોષની લાગણી થાય તેવું કરે છે. તે મોટી અને યાદગાર વિદાય આપવા માગતો હતો એવું કહી રહ્યો છે. પણ મિત્રો, હું નથી માનતો કે તેણે આવું કર્યું હોત. ત્યાર પછી તે ભાવુક દલીલ પણ કરે છે. 28મી કલમ જુઓ. અને વળી તે કેમ મને મારા દીકરા તથા મારી દીકરીઓને ચુંબન કરવા ન દીધું? એમાં તે મૂર્ખાઈ કરી છે. વાલા મિત્રો, આ દીકરાઓ તો તેના પૌત્રો હતા. તેઓ આ દુનિયાના ઇતિહાસમાં ખૂબ મહત્વના વ્યક્તિઓ બનવા જઈ રહ્યા છે. 29મી કલમ કહે છે, તને ઉપદ્રવ કરવો મારા હાથમાં છે. પણ તારા બાપના દેવે ગઈ રાત્રે મને કહ્યું કે ખબરદાર કે તું યાકૂબને ભલું કે ભૂંડું કંઈ ન કહે. અહીં લાબાન તેને જણાવવા માગે છે કે તે તેની સાથે સારો વ્યવહાર કરવાનો ન હતા, પણ ઈશ્વરે તેને ખોટું કરતા અટકાવ્યો છે. 30મી કલમ જણાવે છે, હવે તારે જવું તો છે જ, કેમ કે તારા બાપને ઘેર જવાની તને બહુ ઈચ્છા છે. તો પણ તે મારા દેવોને કેમ ચોરી લીધા છે? હવે ખરેખર તો યાકૂબ જાણતો નથી કે રાહેલે તેમને ચોર્યા છે. તેથી જ્યારે તે લાબાનને જવાબ આપે છે ત્યારે તેને કહ્યા વગર નાસી છૂટવા વિશે વાત કરે છે. 31મી કલમ વાંચીએ. અને યાકૂબે ઉત્તર આપીને લાબાનને કહ્યું, હું બીધો એ માટે કેમ કે મેં ધાર્યું કે કદાચ તું તારી દીકરીઓ મારી પાસેથી બળાત્કારે લઈ લેશે.
યાકૂબ જાણતો હતો કે લાબાન તેને તેની પત્નીઓ અને બાળકોને તથા તેની પાસે જે હતું તે કંઈ પણ લઈ જવા દેશે નહીં. હવે 32મી કલમમાં તે કહે છે, જેની પાસેથી તારા દેવો જડે તે જીવે નહીં. મારી પાસે જે કંઈ તારું છે તે આપણા ભાઈઓના દેખતા તું ઓળખીને લઈ લે. કેમ કે યાકૂબ જાણતો નહોતો કે રાહેલે તે ચોરી લીધી હતી. મિત્રો, યાકૂબને ખાતરી હતી કે કોઈ લાબાનની વસ્તુ ચોરી કરે નહીં. તેથી તે લાબાનની વાત પર વિશ્વાસ કરતો નથી. તેમને એકબીજા પર સહેજ પણ ભરોસો નહોતો. ઉત્પત્તિ 31 અને 33 જણાવે છે, અને લાબાન યાકૂબના તંબુમાં ને લેઆહના તંબુમાં ને બંને દાસીઓના તંબુમાં ગયો, પણ તે તેને ન જડ્યા. ત્યાર પછી તે લેઆહના તંબુમાંથી નીકળીને રાહેલના તંબુમાં ગયો. વહાલા મિત્રો, કલમ 34 અને 35 અનુસાર લાબાને એવું અનુમાન લગાવ્યું હતું કે તેની કોઈ એક દીકરી પાસે તે હશે. પણ રાહેલ તેના બાપની જેમ ચાલાક છોકરી હતી. તેણે તેમને ઊંટોના સામાનમાં સંતાડી દીધા હતા. પછી તે ઊંટની પીઠ પર મૂકીને તે તેના પર બેસી ગઈ અને તેના પિતા સમક્ષ બહાનું કાઢવા લાગી. તેણે કહ્યું કે તે બીમાર છે, માટે તે ઊભી થઈ શકે તેમ નથી. તેથી જ તે દિવસભર ત્યાં જ બેસી રહી છે. વહાલા મિત્રો, રાહેલે જે તરાફીમ તેના બાપના ઘરમાંથી લીધા હતા તે આપણે ધારીએ છીએ તે કરતાં વધુ ગંભીર બાબત હતી. તેનો અર્થ એ થાય કે જેની પાસે તે હોય તે કુટુંબનો આગેવાન છે અને વૃદ્ધ લાબાનની સગળી સંપત્તિનો વારસો તેને મળશે. લાબાન ઈચ્છતો નથી કે તેની મિલકત યાકૂબને મળે, કારણ કે તેને લાગે છે તેણે ઘણું બધું મેળવી લીધું છે. હવે યાકૂબને થોડો આત્મવિશ્વાસ આવ્યો છે. તે તેનો પીછો કરીને આવેલા સસરાને ધમકાવે છે. 36મી કલમમાં લખ્યું છે, અને યાકૂબને રોષ ચડ્યો ને તેણે લાબાન સાથે વિવાદ કર્યો. અને યાકૂબે ઉત્તર દઈને લાબાનને કહ્યું, મારો શો અપરાધ અને મારું શું પાપ કે તું મારી પાછળ લાગ્યો છે. હવે યાકૂબ પોતાની ફરિયાદ રજૂ કરે છે. તે કઠોર પરિશ્રમ કરીને પાસ થઈ ગયો છે અને હવે તેને ડિગ્રી મળવાની છે. હવે 38મી કલમ જુઓ મિત્ર, આ 20 વર્ષથી હું તારી સાથે રહ્યો છું. તારી ઘેટીઓ તથા તારી બકરીઓ તરોઈ ગઈ નથી ને તારા ટોળાના ઘેટાને હું ખાઈ ગયો નથી. તેને ભોજન પણ મળ્યું ન હતું, તે માટે તેણે નાણાં ચૂકવવા પડ્યા હતા. 39મી કલમમાં તે કહે છે, ફાડી ખાધેલું હું તારી પાસે લાવ્યો નથી. તેનું નુકસાન હું પોતે ભોગવી લેતો. દિવસે અથવા રાત્રે ચોરાઈ ગયેલું તે તું મારી પાસેથી માગતો. જ્યારે કોઈ જંગલી પશુ કે કોઈ ઘેટું ફાડી ખાય અથવા તે ચોરાઈ જાય તો યાકૂબે તેની કિંમત ચૂકવવી પડતી હતી. તેનો અર્થ કે લાબાન ખૂબ કઠોર મુકાદમ હતો. 40મી કલમમાં લખ્યું છે, દહાડે તડકાથી તથા રાત્રે હિમથી મારો ક્ષય થતો અને મારી આંખની ઊંઘ જતી રહી, એવી મારી હાલત હતી. યાકૂબને ઉનાળાની કોઈ રજા મળી નહીં. પુષ્કળ ઠંડીમાં પણ તેણે ઘેટા અને પ્રાણીઓ પાસે રહેવું પડતું હતું. ટોળાને સાચવવા માટે તેણે ઘણી રાતો જાગવું પડતું હતું. ઉત્પત્તિ 31 અને 41 જણાવે છે, 20 વર્ષ સુધી હું એ પ્રમાણે તારા ઘરમાં રહ્યો. તારી 2 દીકરીઓને સારું 14 વર્ષ ને તારા ઢોરને સારું 6 વર્ષ મેં તારી ચાકરી કરી છે અને મારું વેતન તે 10 વાર બદલી નાખ્યું. વાલા મિત્રો, ઈશ્વરે બહુ સ્પષ્ટ કહ્યું છે કે માણસ જે વાવશે તે જ લણશે. યાકૂબ ઘરે
ઈશ્વરને આધીન ના થયો. તેથી તેણે તેના મામાને આધીન થવું પડ્યું. યાકૂબ ખૂબ સન્માનપૂર્વક તેની પત્નીને લેવા આવ્યો, પણ તેણે નોકર બનવું પડ્યું, કારણ કે ઈશ્વર જ્યેષ્ઠપણાને માન આપે છે. યાકૂબે પોતાના પિતા સાથે છેતરપિંડી કરી અને તેની સાથે તેના સસરાએ છેતરપિંડી કરી. યાકૂબ નાનો હોવા છતાં મોટો બન્યો. તેથી તેને પણ જ્યારે તે નાની દીકરીને મેળવવા માગતો હતો ત્યારે મોટી દીકરી આપવામાં આવી. તે પછી પાછળ આપણે જોઈશું કે તેના દીકરાઓએ પણ આ જ રીતે તેની સાથે છેતરપિંડી કરી. યાકૂબે તેના પિતાનો માનીતો દીકરો બનીને છેતરપિંડી કરી. એમ જ તેની સાથે પણ તેના માનીતા દીકરા યુસુફ બાબતે છેતરપિંડી થઈ. મિત્રો, માણસ જે કંઈ વાવે છે તે જ તેણે લણવું પડે છે. હવે ઉત્પત્તિ 31 અને 42 વાંચીએ. જો મારા બાપનો દેવ, ઇબ્રાહિમનો દેવ તથા ઈસાકનું ભયાસ્પદ મારી સાથે ન હોત તો ખચિત આ વખતે તું મને ખાલી હાથે વિદાય કરત. દેવે મારું દુઃખ તથા મારા હાથની મહેનત જોયા છે ને ગઈ રાત્રે તને વાર્યો છે. હવે યાકૂબ લાબાનથી છૂટવા માગે છે. તેઓ એકબીજાને વિદાય આપે છે અને કરાર કરે છે. 43 અને 44 કલમમાં લખ્યું છે, અને લાબાને ઉત્તર દઈને યાકૂબને કહ્યું, આ દીકરીઓ મારી દીકરીઓ છે અને આ છોકરાઓ મારા છોકરા છે ને આ ટોળા મારા ટોળા છે ને જે સર્વ તું જુએ છે તે મારું છે. અને હવે આ મારી દીકરીઓને તથા તેઓ જે છોકરા જણી છે તેઓને હું શું કરું? એ માટે હવે ચાલ આપણે બંને કરાર કરીએ અને તે મારી ને તારી વચ્ચે સાક્ષી થશે. તે પછી યાકૂબ પથ્થરો ભેગા કરીને સ્તંભ બનાવે છે અને કરાર કરે છે. કલમ 48 અને 49માં લખ્યું છે, અને લાબાને કહ્યું કે મારી ને તારી વચ્ચે આ ઢગલો આજે સાક્ષી છે. તે માટે તેણે તેનું નામ ગાલએદ પાડ્યું અને તેનું નામ મિસ્પે પણ પાડ્યું, કેમ કે તેણે કહ્યું, જ્યારે આપણે એકબીજાથી જુદા પડીએ ત્યારે યહોવા મારી ને તારી વચ્ચે ચોકસાઈ કરો. યહોવા મારી ને તારી વચ્ચે ચોકસાઈ કરો. તેનો સાચો અર્થ એ થાય છે કે પ્રભુ, તેમની નજર તારા પર રાખો કે તું મારી કોઈ વસ્તુની ચોરી ના કરી શકે. આ થયા પછી તેઓ છૂટા પડે છે. મિસ્પેનો તે ઢગલો યાકૂબ અને લાબાન વચ્ચે સરહદની લીટી સમાન બન્યો. તે બંનેએ વચન આપ્યું કે તેઓ તેને ઓળંગીને બીજી તરફ નહીં જાય. વહાલા દર્શક મિત્રો, હવે આપણે અધ્યાય 32માં આગળ વધીએ છીએ. તેનો વિષય છે યાકૂબ પનુએલમાં મલ્લયુદ્ધ કરે છે અને યાકૂબનું નામ બદલીને ઇસ્રાએલ પાડવામાં આવે છે. 32મો અધ્યાય યાકૂબના જીવનમાં અગત્યનો અધ્યાય છે. આમ છતાં તે કોઈ પણ રીતે તેમનું બદલાણ નથી. તે જગીક રીતે જીવતા હોવા છતાં આ માણસ ઈશ્વરના ખાસ છે. તેથી જ આપણને કહેવામાં આવ્યું છે કે બીજાઓનો ન્યાય કરવામાં સાવધ રહેવું. યાકૂબ જે દુનિયામાં ઈશ્વરના પ્રતિનિધિ અને સાક્ષી છે, મિત્રો, તેની સાક્ષી સારી નહોતી. તેથી ઈશ્વર તેની સાથે વ્યવહાર કરવાના છે. સાચું કહીએ તો ઈશ્વર તેને મેળવવા માટે તેને અપંગ બનાવશે. તેનો અર્થ કે ઈશ્વર આપણને શિસ્તમાં લાવે છે. હિબ્રુનો પત્ર 12મો અધ્યાય 6ઠ્ઠી કલમ કહે છે, કેમ કે જેના પર પ્રભુ પ્રેમ રાખે છે તેને તે શિક્ષા કરે છે. આ ઈશ્વરની રીત છે. તે આ રીતે શિસ્તમાં લાવે છે. લોત પણ એવો લાગતો ન હતો, કેમ કે તે ઈશ્વરનું બાળક છે. પણ પિત્તર
બીજો પિત્તર 2:7-8 જણાવે છે કે લોત પોતાના ન્યાયી આત્મામાં નિત્ય ખીન થતો હતો, પણ હું તમને કહું, લોતે અગ્નિમાંથી પસાર થવું પડ્યું હતું. તે સદોમ અને ગમોરાની આગમાંથી નાસી છૂટે છે, પણ ઈશ્વરે તેને કસોટીની અગ્નિમાંથી પસાર કર્યો. આ યાકૂબનો પણ અનુભવ હતો. તેને કારમી મજૂરીની કોલેજમાં સ્નાતક થવું પડ્યું. લાબાન મામા તે કોલેજના કુલપતિ હતા. તેના પદવીદાન સમારંભમાં આ જુવાનને પીડાદાયક ભાષણ સાંભળવું પડ્યું. તેણે તે ડિગ્રી લેવામાં 20 વર્ષની આકરી મહેનત કરવી પડી. વૃદ્ધ લાબાને 10 વાર લાયકાતોના ધોરણ બદલી નાખ્યા. દર વર્ષે યાકૂબે લાબાન મામા સાથે નવો કરાર કરવો પડ્યો અને હંમેશા તેમાં યાકૂબને ગેરફાયદો થયો. આ માણસનો આવો અનુભવ હતો. હવે આપણે એવી કસોટીમાં આવીએ છીએ કે જેમાં ઈશ્વર યાકૂબ સાથે વ્યવહાર કરે છે, કેમ કે તે ઈશ્વરનો પ્રતિનિધિ બનવાનો છે. આ 32મા અધ્યાયમાં ઈશ્વર તેની સાથે વ્યવહાર કરે છે. યશાયા 40 અને 29 જણાવે છે, નબળાને તે બળ આપે છે અને કમજોરને તે પુષ્કળ જોર આપે છે. આ યાકૂબનો પણ અનુભવ છે. તો આવો ઉત્પત્તિ 32 1 અને 2 કલમ વાંચીએ. અને યાકૂબ ચાલતો થયો ને દેવના દૂતો તેને સામા મળ્યા, અને યાકૂબ તેઓને જોઈને બોલ્યો કે આ તો દેવનું સૈન્ય છે, અને તેણે તે જગાનું નામ મહાનાઈમ પાડ્યું. ઈશ્વર યાકૂબને ફળદાયી, વાસ્તવિક, મહત્વપૂર્ણ સેવા અને સાક્ષીના સ્થાને લાવવા માટે તેમની સાથે પ્રત્યક્ષ વ્યવહાર કરવાનું શરૂ કરે છે. 3 અને 4 કલમ જણાવે છે, અને યાકૂબે પોતાની આગળ સેઈર દેશ જે અદોમની ભૂમિ છે ત્યાં તેના ભાઈ એસાવની પાસે ખેપિયાઓને મોકલ્યા, અને તેણે તેઓને આજ્ઞા આપી કે મારા મુરબ્બી એસાવને તમે એમ કહેજો કે તારો સેવક યાકૂબ એમ કહે છે કે મેં લાબાને ત્યાં વાસો કર્યો ને અત્યાર સુધી હું ત્યાં રહ્યો છું. શું તમને નથી લાગતું કે આ યાકૂબ હજુ પણ ચાલાકીથી વર્તે છે? લાબાન સાથે અનુભવ થયા પછી પણ તે હજુ બદલાવા માગતો નથી. તે વતનમાં પરત જઈ રહ્યો છે ત્યારે તે યાદ કરે છે કે 20 વર્ષ પહેલાં એસાવ ગુસ્સે થઈને તેની વિરુદ્ધ ધમકી ઉચ્ચારતો હતો. તેથી યાકૂબ તેના નોકરોને મોકલે છે અને જે સૂચના આપે છે તે નોંધો. જ્યારે તમે મારા ભાઈ એસાવને મળો ત્યારે એમ કહેજો કે મારા મુરબ્બી અને પોતાને તારો સેવક એવી રીતે વર્ણવવા જણાવે છે. યાકૂબ આ પહેલાં આવી રીતે બોલ્યો નથી. તેણે ચાલાકીથી જ્યેષ્ઠપણાનો હક અને આશીર્વાદ ચોરી લીધો હતો. તે કપટી હતો, પણ હવે તે અલગ રીતે વાત કરે છે. મિત્રો, હું માનું છું કે તેણે લાબાન મામા પાસેથી કેટલીક વાતો શીખી છે. દાખલા તરીકે, મારા ધણી એસાવ, તમારો સેવક યાકૂબ. મિત્રો, 5 અને 6 કલમમાં લખ્યું છે, અને મારી પાસે ઢોર તથા ગધેડા તથા ઘેટા બકરા તથા દાસ તથા દાસીઓ છે, અને હું તારી નજરમાં કૃપા પામું માટે મેં મારા મુરબ્બીને ખબર આપવાને માણસ મોકલ્યા છે. અને ખેપિયાઓએ યાકૂબની પાસે પાછા આવીને કહ્યું, અમે તારા ભાઈ એસાવની પાસે જઈ આવ્યા ને વળી તે તને મળવાને આવે છે, અને તેની સાથે 400 માણસ છે. મિત્રો, આ સંદેશથી બિચારો યાકૂબ ગભરાઈ જાય છે, કારણ કે તેને ખબર પડતી નથી કે આ બધાનો શું અર્થ કરવો. એસાવે પોતાના ઈરાદા વિશે કશું જ જણાવ્યું નથી. મિત્રો, હું અનુમાન કરું છું કે યાકૂબે તેઓની આકરી પૂછપરછ કરી હશે ત્યારે તે નોકરોમાંથી એકે કહ્યું હશે કે ના, તમે મળવા આવો છો તે જાણીને તે ખુશ થયા છે. અને
તે તમને સામે મળવા આવે છે. પણ વાસ્તવિકતા એ છે કે એસાવ ખુશ થયો છે તે જાણીને યાકૂબને કોઈ સાંત્વન મળ્યું નથી. કદાચ તેનો અર્થ એ પણ થાય કે બદલો લેવાની આવી તક મળી છે માટે એસાવ ખુશ છે. આ વિચારીને બિચારો યાકૂબ અસ્વસ્થ છે. મિત્રો, તે પછી શું થાય છે તે જાણવા આવતીકાલે અમારા આ કાર્યક્રમમાં અવશ્ય જોડાશો. ઈશ્વર આપને આશીષ આપો. આમેન. તોફાનોમાં સાથે રહેનારો છે મારો પ્રભુ, મારી સાથે છે. તોફાનોમાં સાથે રહેનારો છે મારો પ્રભુ, મારી સાથે છે. મૃત્યુની છાયા તણી ખીણમાં, મૃત્યુની છાયા તણી ખીણમાં મારો પ્રભુ મારી સાથે છે. તોફાનોમાં સાથે રહેનારો છે મારો પ્રભુ, મારી સાથે છે. સત્ય સનાતન જીવન તું, તારણનો દેનારો તું. સત્ય સનાતન જીવન તું, તારણનો દેનારો તું. ખોવાયેલાનો શોધનારો છે, દુઃખિત મનનો સહારો. મિત્રો, યાકૂબના જીવનનો આ પ્રસંગ આપણને શીખવે છે કે આપણે ઈશ્વરથી ક્યાંય ભાગી શકતા નથી. રાહેલે જૂની પરંપરાઓને વળગી રહેવાનો પ્રયત્ન કર્યો, પણ યાકૂબ સમજી ગયો હતો કે સાચો આશીર્વાદ માત્ર ઈશ્વરના હાથમાં છે. લાબાન સાથેનો મિસ્પેનો કરાર શંકાસ્પદ હતો, પણ ઈશ્વરે યાકૂબનું રક્ષણ કર્યું. મિત્રો, આજનો પ્રશ્ન છે, યાકૂબે હારાનથી નીકળતી વખતે પોતાની પત્નીઓ અને બાળકોને શાના પર બેસાડ્યા? એ. ઘોડા પર, બી. ઊંટો પર, સી. બળદગાડામાં, ડી. ગધેડા પર. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે બી. યુસુફ. મિત્રો, જો આજના અભ્યાસમાંથી કોઈ બાબત તમારા હૃદયને સ્પર્શી ગઈ હોય તો અમને અવશ્ય જણાવશો. તે સાથે આજના પ્રશ્નોનો જવાબ પણ આ નંબર પર મોકલી આપશો. અમારો સંપર્ક નંબર છે 94 29 37 56 10. ધન્યવાદ. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.